ચાલો ફેમિલી ભાઈ ફંક્શન બધું પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે બેસી ગયા છીએ ભાઈ જમવા માટે કેમ કે ભૂખ લાગી યાર બહુ લાગી જો ભાઈ બધા યુટ્યુબરો જો હું કયો કેટલા ભૂખ્યા છે બહુ લાગી હું કયો પાયલ બેન ચાલો એટલે ફેમિલી આપણને મુકેશભાઈ લેવા આવી ગયા છે અને અત્યારે મુકેશભાઈની હારે જાય છે આપણે તો જો મુકેશભાઈની આગળ હાલ્યા જાય છે જો ભાઈ મુકેશભાઈ અમને લેવા આવ્યા હતા મુકેશભાઈ વ્લોગવાળા તો ભાઈ લેવા આવ્યા છે આગળ હાલ્યા જાય છે આપણે પાછળ છીએ હજુ તો જો ભાઈ મુકેશભાઈ અમને લેવા આવી ગયા છે ને મુકેશભાઈની ગાડી આગળ હાલી જાય છે અને અમે પાછળ છે પરેશભાઈ વ્લોગવાળા પણ હારે છે મુકેશભાઈ વ્લોગવાળા છે ભાઈ ચાલો ફેમિલી આપણે મુકેશભાઈ પાયલ વ્લોગના ઘરે પોગી ગયા છે ને મુકેશભાઈ આપણને ઠેઠ લેવા આવ્યા હતા ભાઈ એવોર્ડ ફંક્શનમાં હારે હતા તમે જોયું હશે તો ભાઈ મુકેશભાઈના ઘરે આજે આવી ગયા શું કહો મુકેશભાઈ ભાઈ અમારા તો ભાઈ મસ્ત મજાનું ભાઈ અમારા મુકેશભાઈ અમને લેવા આવી ગયા છે ઠેઠ અને અમારા મુકેશભાઈના ઘરે આવી ગયા છે ને બધા આવી ગયા શું કહો જઈશું ને હાલો ભાઈ ચા પાણી પી નાખીએ મારા પરેશભાઈ વ્લોગિંગ કરે છે ભાઈ હજુ તો જો તો ચાલો મુકેશભાઈ અમારી વાટે લગભગ અડધી કલાક પોણી કલાક ઊભા રહ્યા ભાઈ કેમ કે ત્યાં એટલું બધું ટ્રાફિક હતું એટલે વેટિંગમાં એટલું મુકેશભાઈને રહેવું પડ્યું છે ભાઈ તો એ બદલ સોરી ભાઈ મુકેશભાઈને અને આપણે ભાઈ આવી ગયા છીએ મુકેશભાઈને ઘરે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો મારે ભાઈ વ્લોગિંગ ચાલુ છે ભાઈ જો અમારા પરેશભાઈનું અરે મોજે મોજ કયો આમ જો ચા પાણી પીને જવાનું છે ભાઈ કમ્પ્લેટ તો ભાઈ મુકેશભાઈને ઘરે આવી ગયા છીએ અને મુકેશભાઈનું ભાઈ ડેલી વ્લોગ આવે છે ભાઈ જો આ એ જ જગ્યા છે આ જગ્યામાં આવે છે બધી જો આ છે ભાઈ મુકેશભાઈનું ઘર ચાલો ભાઈ કન્ટિન્યુ આવી જાઓ સરસ લ્યો વાહ ભાઈ વાહ હા ભાઈ ઢીંગલી જો મુકેશભાઈના વ્લોગમાં જ આવે છે પણ આપણા વ્લોગમાં આજે ઢીંગલીને લેવાની છે ભાઈ જો ભાઈ ઢીંગલી આવી ગઈ વાહ ભાઈ વાહ પાયલબેન ને બધા છે ભાઈ ઘરે સાક્ષીબેન જો સાયકલ ચલાવે છે ભાઈ આનું નામ સોનાક્ષીબેન ને પ્રિયલ હા જો ભાઈ પ્રિયલ બેન છે પ્રિયલ બેન પ્રિયલ બેન અરે વાહ એવું છે વાહ ભાઈ જો એવું છે એવું નથી મુકેશભાઈ આપણે ભલે પાયલબેન ન હોય પણ અમે મળવા આવી ગયા એટલે પાયલબેન ને બધા ભેગા થઈ જાય ને કે ભાઈ હું કહું તો જો ભાઈ બધા અંદર આવી ગયા છે કમ્પ્લીટ હાલો યુટ્યુબ ફેમિલી જો આવી ગયા છીએ મુકેશભાઈ ના ઘરે જો બધા બેઠા છીએ પાયલબેન ની બધા જય માતાજી બધા યુટ્યુબ ફેમિલી ને કેમ છો જો અમારા ઘરે આવી ગયા છે મહેમાન કા હા જો પાયલબેન ની બધા બેઠા છીએ હા જો બધા બેઠા છે જો આવ્યા ને દૂધ પણ મગાઈ નાખ્યું છે અને અમાર પરજા નાસ્તો પણ લઈ દીધો જો તો હું ચા બનાવું બધા આવી જાવ ચા પીવા તો આવી જાવ બધા ચા પીવા પાયલબેન કે છે તો આપણે યુટ્યુબ એવોર્ડ માંથી ફ્રી થઈ ગયા એટલે પરેશભાઈ ને હરેશભાઈ ને આપણે ચા પાણી પીવા ઘરે લાવ્યા છે હરેશભાઈ ને પરેશભાઈ બધા ચા પાણી પીવે છે મસ્ત મજા મુકેશભાઈ અત્યારે ઠંડીનો માહોલ બહુ છે એટલે ઠંડાનું પૂછ્યું છે પણ આપણે ચા ના ભાઈ આપણને બંધાણ છે એટલે ચા મસ્ત મજાની પીવી છે તો હાલો બધા ચા પીવા માટે જો અમારા પરેશભાઈ બેઠા છે ચા હે સોડાની ના જ પડતી નથી ચા પાણી બનાવ આપણે ચા પાણી વિના ચાનન નો નીચે આવતું સરસ મજાની ચા આવી ગઈ છે ને ભાઈ જો ચા પાણી પીવી છે ને ભાઈ ઘરના ખુવાણ કરવી છે હવે જો ચા આવી ગઈ છે તો ચા પી લેવી ગરમા ગરમ પછી ઠરી ગયેલી પછી મજા નહીં આવે મુકેશભાઈ ને બધા ચા પી છે છોકરાઓ બધા નાસ્તો કરે છે મસ્ત મજાનો અને ભાઈ આપણે આજ પહેલી વાર આપણે મુકેશભાઈ ના ઘરે આવ્યા છે પહેલી વાર ચા પી બાકી મુલાકાત થઈ ગઈ હતી પણ આપણે નોકરીએ ભાઈ હતા ત્યાં મુલાકાત કરી હતી અત્યારે અમે ભાઈના ઘરે આવી ગયા છીએ બધા બેઠા છે મસ્ત મજા ચા પાણી પીવે છે અને અંદર બધા પાયલબેન ને કાજલબેન ને બધા ઘરના ચા પાણી પીવે છે અને હરેશભાઈ બધા અહીંયા બેઠા છે ચા પાણી પી લઈ પછી મળીએ આગળ હાલો ફેમિલી આપણે મુકેશભાઈને ત્યાં ચા પાણી પી લીધા છે મસ્ત મજાના અને બહુ સાચવા ભાઈ આપણને ને મુકેશભાઈ આપણને લેવા પણ આવ્યા હતા અને અત્યારે મૂકવા પણ આવે છે તો જો આ બધા ડેલે ઊભા છે અમારા મેડમ જો હજી તો શું કરો મજા આવી નાસ્તા પાણી છોકરાઓએ કર્યા ને જો આ બધા બેન કોટ બોટ પહેરીને થઈ ગયા કમ્પ્લેટ હવે હાલો પાયલબેન હવે આવી ગયો અમે પણ ઉગામેડી રેવી છીએ તમે રાંદલમાના દળવાથી નજીકમાં ન આવ્યા અમારા ઘરે
ખાલી અમારે એમ જ કીધું તમારે આજ કેમ મોડું થઈ ગયું મોડું થઈ ગયું કાંઈ નહીં, અમારા મુકેશભાઈ ને હજુ આવવાનું બાકી છે ભાઈ. વેકેશન વહી ગયું છો ભાઈ? આવશું અમે આવશું ચોક્કસ આવશું એમ 2-3 દિવસની રજા મૂકીને આવશું કા હા હા. બધા આજુબાજુમાં બધા બ્લોગરની મુલાકાત કરી લેજો. હવે વેકેશન વહી ગયું છે હો મુકેશભાઈ. આવશું ચોક્કસ. કેમ કે મુકેશભાઈ ને એમ કહેતા વેકેશનમાં 5 દિવસ ને આવવાનું છે. હવે બીજા વેકેશનમાં ભાઈ આપણે રાહ જોવાની છે, કેમ કે અત્યારે ભાઈ નોકરી ઉપર હોય એટલે રજા નથી પડાતી. પાછું નાની ઢીંગલી હોય એ તકલીફ પડે શાળામાં. હા ભાઈ, જો અમારે બેન, અમારે નાના ઢીંગલી બેન છે જો. બીમાર હતા એટલે આવી ને ઓ ઢીંગલી બેન જો. ટાટા કહી દે ટાટા કહી દે અરે વાહ ભાઈ વાહ. ઢીંગલી બેન બીમાર હતા એટલે તો એ ઢીંગલી બેન બીમાર હતા ભાઈ, એટલે તો ભાઈ બેન અમારા એવોર્ડ ફંક્શનમાં આવી નથી શક્યા, પણ મુકેશભાઈ આવ્યા હતા. તો ચાલો મુકેશભાઈ હવે મળશું. આગળ તો તમને હું મેકી જાઉં. તો ભાઈ મુકેશભાઈ આપણને મૂકવા પણ આવે છે, લેવા પણ આવ્યા હતા. અને ભાવનગરની અંદર તો જો કે ભાઈ આપણે કાંઈ જોયેલું ન હોય. તો ચાલો જાવું ને હવે. હાલો ભાઈ બેન કમ્પ્લીટ. હા કમ્પ્લીટ જો અમે કોટ બોટ પહેરી અમારા જુઈ બેન થઈ ગયા છે કમ્પ્લીટ ભાઈ. જો તો ચાલો વિડીયો મેન સુધી બન્યા રહીજો. ફેમિલી અત્યારે ભાવનગરથી નીકળી ગયા છીએ ને અત્યારે ભાઈ આ ધોચે ઊભા રહી ગયા છીએ. તો ભાઈ આ કયું ગામ છે ખબર તો ખ્યાલ નથી. આપણે પરેશભાઈ કે કયું ગામ છે. ચા પાણીનો રૂટ થયો છે ભાઈ, ઠંડી એટલે એની વાત જાઓ છો ભાઈ. હું કહું પરેશભાઈ કયું ગામ છે આપણે? આ ભાઈ ઢાંગળી છે ઠીક. ભાઈ અહીં ઢાંગળી ભાઈ ચા પાણી પીવા ઉભા રહી ગયા કારણ કે ભાઈ ટાઈટ છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું હતું. ટાઈટની ચા પાણી પી લેવી પછી આપણે ચા પાણી પીવા ઉભા હા ભાઈ ચા પાણી છે ભાઈ. જો ચાલો ચા પાણી છે ચાલુ. હા સીતારામ પાન પાર્લરમાં ઊભા રહી ગયા છે. કેમ ઠંડી બહુ છે મારા વાલા. કેવી બહુ? બહુ એટલે બહુ તો ભાઈ ઠંડી કેવી લાગે? બહુ ઠંડી છે ઠંડીમાં રહેવાતું નથી તો ભાઈ ઠંડીમાં રહેવાતું નથી ભાઈ. ઠંડી એટલે એની વાત જવા દો. અત્યારે ઠંડીનો માહોલ છે અને થઈ ગયું છે મોડું. હવે અત્યારે તો ભાઈ ઘાંગડી ઊભા છે. અરે હાલ અત્યારે રોડ ઉપર ચાલુ છે જવા માટે ને અમારા પરેશભાઈ જો ચા પાણી લે ભાઈ. જો ભાઈ ચા પાણીના કપના ભાગ પડે છે ભાઈ. હા ભાઈ ચા પાણી આપણે કારણ કે ટાઈટની ચા પીવી છે સમજ્યા. ફૂલ ઠંડી છે. ફૂલે ફૂલ ઠંડી છે ભાઈ. તો ચાલો બધા ચા પીવા માટે. લઈ લે, લઈ લે. શું કહો પી લેવું ચા? હા હાલો તાર. તો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ પરેશભાઈના ઘરે. વલભીપુર રોકાઈ ગયા છીએ ભાઈ. ભાવનગરથી થઈ ગયું છે બહુ મોડું ને આવી ગયા છીએ ભાઈ પરેશભાઈના ઘરે. પરેશભાઈ અત્યારે જો મસ્ત મજાનો ભાઈ ગરમા ગરમ મંચુરિયમ લાયા છે ને જો મંચુરિયમ ખાવા બેહી ગયા ચાલો ભાઈ. બધા જો મંચુરિયમ ખાવા ને ભાઈ મોડું થઈ ગયું એટલે ભાઈ તૈયાર આપણે મંચુરિયમ લાવ્યા છે. હા ભાઈ તૈયાર કમ્પ્લીટ લાવીને. ગરમ મંચુરિયમ છે. ચાલો બધા મંચુરિયમ ખાવા. જો કે ભાઈ આપણે તો ત્યાં ખાઈને નીકળ્યા છીએ, પણ તોય ભાઈ પરેશભાઈએ પરાઈને આપણે મંચુરિયમ તૈયાર લાવી નાખ્યું છે મસ્ત મજાનું. ને છોકરાઓ બધા બેહી ગયા છે. જો હું કહો મંચુરિયમ ખાવા કેમ થાય? ભાવશે મંચુરિયમ? હા જો ખાઈ છી તૈયાર કોને નો ભાવે તો ભાઈ જોઈ બેન અમારી બેન જો. અરે વાહ હાલો બધા મંચુરિયમ ખાવા એમ તો કયો. વાહ ભાઈ વાહ. જો પાયલ બેન ને બધા બેહી ગયા છે. હાલો બધા મંચુરિયમ ખાવા જો ભાઈ મંચુરિયમ ભાઈ કેટલું બધું લાવી નાખ્યું છે. ટાઈટનું જો મંચુરિયમ કેટલું બધું લાવી નાખ્યું છે ભાઈ. જો અમારા પરેશભાઈ ખાવા બેહી ગયા છે ભાઈ. અમે તો ખાવાનું ચાલુ કરી દીધું છે. મહેમાન છે આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. તો બધા ચાલુ કરી દીધું છે. આ જો બીજા બધા છે ને ભાઈ યુગભાઈ આ બાજુ છે, મારા દેવાંશી બેન આ બાજુ છે. જો વાહ ભાઈ જો દેવાંશી બેન જો ખાટલે બેઠા બેઠા ખાય. તો ચાલો ફેમિલી આપણે મંચુરિયમ ખાઈ લઈએ. તો ચાલો મંચુરિયમ ખાવા. તો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે. અને વલભીપુરથી આપણા પરેશભાઈ રોઈ ગયા હતા ભાઈ રાત આપણે. અને ભાવનગરથી આપણે રોકાઈ ગયા હતા રાત વલભીપુર. અને અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ ઉગરમેડી ભાઈ મુકેશભાઈના ઘરે ગયા. બહુ સારા હાસ્યો અમને મહેમાનગતિ કરાવી. પછી ત્યાંથી રાતે નીકળી ગયા હતા અમે પરેશભાઈના ઘરે વલભીપુર. અને ત્યાં પણ બહુ હાસ્યો ભાઈ અમને ખૂબ આનંદ કરાવ્યો ભાઈ. મજા આવી ગઈ. રાત રોકાણા ત્યાં બહુ સારી રીતે અમારા કરતાં પણ સારા હાસ્યો ભાઈ. અને અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ ઘરે. અને બીજો દિવસ થઈ ગયો છે કેમ કે કાલે થઈ ગયું હતું બહુ મોડું. અને અત્યારે ભાઈ બીજો દિવસના 10 વાગી ગયા છે. ઘરે પહોંચી ગયા છે. સવારે કાંઈ પરેશભાઈના ઘરે શું થયું નહોતું. અત્યારે ઠંડીનો માહોલ બોલશે ભાઈ. કોટ બોટ એમને ભર્યા છે ને અમારા મેડમજી. જો શું કહો મજા આવી પરેશભાઈના ઘરે? મજા આવી બહુ મજા આવી. હા હાય છે બહુ પરેશભાઈ ઘેરે મુકેશભાઈ ઘેરે ગયા હતા. એમને બહુ ભી કરી હતી રોકાઈ જાવ એમ. પણ અહીંયા તો રોકાણા નહોતા. પછી પરેશભાઈ ઘેરે રોકાઈ ગયા. અને જો આ ટાઈટના ઉભા રહી ગયા છે. જો જો ઠેલા ભાઈ એમને એમ પીડ્યા છે. જો ઠેલા પેલા આમ જો ભાઈ અમારે કેવી ટાઈટ હોય છે. બહુ ટાઈટ છે. બહુ ટાઈટ છે. હા તો ભાઈ ટાઈટનો માહોલ અત્યારે ફૂલ છે. અને
ફૂલ ઠંડીમાં અત્યારે નીકળી ગયા હતા, કેમ કે અમારે આ થોડીક ઉતાવળનું કામ છે. તો ભાઈ ચાલો વિડીયો આજનો અહીંયા એન્ડ કરી દેવું, કેમ કે આજ બીજો દિવસ છે વિડીયોને. તો વિડીયો કેવો લાગ્યો તમને જરા કમેન્ટ કરીને કહેજો. તો ગમ્યું હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.